આપણે અહીંયા કરી કરી પેલું નોરતું છે આજે પેલું નોરતું હોય ને આપણે ગાડીને દર્શન કરાવવા લઈ જાવ ને એટલે આપણે બધા દર્શન કરાવવા લઈ હે હા તે બધા ત્રણે જાય ગાડી જાય ને હું જાઉં પાંડો જો લીધો જો પાછી ડંકો વગાડે આમ જો પાંડા સંપલ ક્યાં ઘા કરી જાય ઝાડવું છે ને ઝાડવું ન્યા ઘા કરી હું ઘણા પગે ચડવાનું છે એમ ને તારે હર હર મહાદેવ ને જય માતાજી સ્વાગત છે તમારું બધા નવા વિડીયોમાં ને જો આજે વ્લોગ ક્યાં સ્ટાર્ટ કર્યો છે ખબર છે આજ તમને ખબર તો ન હોય ને આજે કેમ કે 6 વાગ્યા અમે નીકળી ગયેલા છે એ ઘરેથી અને 60 કિલોમીટર કાપી લીધું રંગોલા વેટા છે એ હા રંગોલા વટીને અત્યારે મોઢું ને એવું ધોવા ઉભા રહ્યા કારણ કે બહુ ધૂળ ઉડે ને એટલે આખી ગાડી ભરાઈ ગઈ આખી ને એમાં એમ હતું ઘરે નીકળે એટલે અંધારું હતું ને પછી કઈ આપણે ઇન્ટ્રો ન બને આપણે એમ કે બહાર ઇન્ટ્રો બનાવીશું આજે હા એટલે આજે બહાર નીકળવાનું તો પછી લોકેશન બદલાવવા માટે બહાર ઇન્ટ્રો બનાવવું પડે હજુ તો બહુ આગું છે જવાનું ચલો હવે આપણે ચોટીલા જવા માટે નીકળીએ ને જો આપણે ગાડી કેટલી આંકી ગાડી છે આ ગાડી આખી ધૂળ ભરાઈ ગઈ છે આમ જો આપડા તળાજા હાઈવે કરતા રસ્તો કેટલો મસ્ત છે એમાંથી આજે પેલું નોરતું છે આજે પેલું નોરતું હોય ને આપણે ગાડીને દર્શન કરાવવા લઈ જાવ ને એટલે આપણે બધા દર્શન કરાવવા લઈ હે હા તે બધા ત્રણે જાય ગાડી જાય ને હું જાઉં પાંડો જાય બરાબર ને નીકળીએ આપણે ઘરડા ભેગા ને મસ્ત મજાની એક ગાંઠિયાની દુકાન દેખાણી હતી ત્યાં વણેલા ગાંઠિયા કેવા આવડા ગાંઠિયા વણેલા ની વણેલા ખબર એને ખાવાનું જોઈએ નાસ્તો કર એને ખાવા ખાધું નતું એટલે ખાવા જોઈએ સવારમાં બહુ ભૂખ લાગી સવારમાં મેં સાઈ નહોતી પીધી સાદો હું પીધી નથી અને લાઈ આવીને નાસ્તો કરી આપણે નાસ્તો કરી લીધો છે અને આમ જો ખુશી જ એટલી ખુશી થઈ ગઈ ખુશી નાસ્તો કરી લીધો એમાં કઈ ખુશી હોય ખુશી જ હોય ને બોટાદમાં પ્રોપર બોટલમાં એમ કે હાલો તો આપણે નીકળીએ ગઢડા આવે એ તે હું હમણાં કીધું છે બોટાદ બોલાય ગઢડા આ જો ખાઈને પછી માઇન્ડ એનો બંધ થઈ જાય હાલ તો બંધ થઈ જાય એવું પાણી ખળખળાટ અવાજ આવે તો આપણે 6 વાગ્યાના નીકળ્યા ને પોઈકા 11 વાગે ઠેઠ ચોટીલા અને આ જો અહીંયા આવીને તાર થવાનું એટલું તાર થવાનું માથું વળે કેટલો પવન હતો ને માથું આખું વણાઈ ગયું અને આ પાર્કિંગ નો એરિયા તો આખો ફૂલ જ છે આપણે અહીંયા પાર્કિંગ સાયો કર્યો ને અહીંયા મેકી ગાડી માટે છાયો ગઈ તો છાયો હવે આપણે જાણું છે ડુંગર ચડવા હાલો તો હવે ડુંગરો ચડવા જઈ નાળિયેર ને એવું લઈ લેશું અમાર ગાડી ના તો હાર લેવાનો છે ને પણ પછી હાર લેવાનો છે પણ પછી પહેરાવીશું હજી પેલા આપણે દર્શન કરી આવીએ અને પબ્લિક તો આજે કેમ કે પેલું નોરતું છે એટલે બહુ ગળદી તો હશે જ તે વાપરવા 5 રૂપિયા આપી 5 રૂપિયા તો ઘણા કહેવાય અને ત્યાં તમને દર્શન ગળદીમાં કરાવી તો કરાવશું આમ જો પાંડાએ સંપલ ક્યાં ઘા કરી જાય ઝાડવું છે ને ઝાડવું ત્યાં ઘા કરી હું ઘણા પગે ચડવાનું છે એમ ને તારે એટલે તે ઘા કર્યા ને હું ઘણા પગે ચડવાનું છે કેમ થાય એ તો પછી ખબર પડશે ચડે ને પછી ખબર પડશે તમારે કેમ થાય એ પેલા હું તો ચડી જાય મેં બૂટ પહેરેલા એટલે મારે વાંધો ન આવે જાવ તારે ઘોડામાં બેસી જવાનું જય સાઉન્ડમાં જય મસ્તીનો આ બનાવેલું છે આ ફૂલનું જ છે ક્યાં ફૂલનું છે આમ લે કેટલાની 20 રૂપિયાની હું ખાટું નહીં ખાતો ખાટું નથી ખાતો હાલો આપણે ડુંગરો ચડવા જઈએ જો ફૂલ હાર ને બધું લઈ લીધું છે ક્યાં ખોવાઈ ગઈ આજે ગળદી છે વિડીયો બનશે કે નહીં બને હે ધીમે વિડીયો બને તો એમાં એક ક્લિપ લેવા જાય ને હવે ધીમે ચડીએ છીએ એક ભાઈ મેળા એવા જય બોલાવા બીજું કોઈને બોલાવી ન બોલે એક ફેરી મેરે એમ છું અત્યારે પબ્લિક જો અહીંયા ઉપર એટલું છે
અને એટલું તો પબ્લિક હજી આવવામાં છે. અમે 11 વાગે પહોંચ્યા, આપણે 11 વાગે પહોંચ્યા ગયા. સવારમાં 6 વાગ્યા નીકળ્યા હતા, 11 વાગે પૂગા 4 કે 5 કલાક વહી જાય પહોંચતા. ગળદી કેમ કે ગળદી એટલી રહી. હવે આપણે ઉપર ચડી જાય ને ગરમી થઈ જાય એટલે પોરો ખાઈ જાય. કેમ કે એક આરે એટલું બધું હા ચડી જાય છે, હલાતું નથી એટલું બધું એમ છે. તો પગ દુખે ને એટલે પગ દુખવા આવે ને એટલે નકર તો ચડાઈ જાય એટલું. હવે જઈએ ઉપર, ધીમે ધીમે ચડી નહીં જશું. ચડી જ જાય ને. માતાજી એટલે બોલાવે ચડાઈ જાય, ન ચડાઈ જાય. આમ જો તમે ઊભી રાખી આ કેટલા સ્થળ, આમ જો કેટલું પબ્લિક છે. આમ જોઈ આમ નથી લાગતું કેટલું પાંડો પાસે ઉઘાડા પગે હાલે કેમ થાય? ઉઘાડા પગે ચડાઈ જાય ને ક્યાં? એમાં કઈ એવું થોડું હોય કે ઉઘાડા પગે નહીં ચડાય. અમારે એ ખોટા અંદર ઉપર સંપલ ન લઈ શકાય. બીજી વાત એ આવી જજો મસ્ત મજાની ધજા લીધી. આ ભાઈ પાસે ફોટા પાડવા આવડે. ફોટા પાડી લીધા કે ફોટા પાડી લીધા આપણે. હવે આપણે ઉપર ચડી એ ભાઈ જો જાય છે ધજા લઈને. આપણે નાની નાની આમાં લેવાની હતી ગાડીમાં લગાડો, પણ એમાં એમ છે ગાડીમાં ત્યાં બંધાય એમ નથી. નકર લઈ જવાની હતી આપણે. ઓલો કાચનું ઓલું આવે ને ત્યાં કે કાચનું ઓલું આવે ને ત્યાં બાંધવાની હતી. પણ હવે ઓલા વર્ષે હવે વાત, આ વર્ષે તો નહીં, ઓલા વર્ષે વાત. ગાડીનું મોડિફિકેશન થઈ જાય. નોટિફિકેશન ગાડીમાં આવે છે, એ સર્વિસને આવે છે, તમે કરાવો. જો પબ્લિક જો તમે આ શ્વાસ નો ચડે ને, આજે કાંઠિયા ખાઈને આવી વાત માહિતી શ્વાસ ચડે હે. ચટણી ને 3 મરચા દાવી કેટલા 4 તો તીખા મરચા. હા ચટણી ભાઈ આખું ડબલું જ ખાલી કરી ગયેલું. સાચું ખોટું એ કેમ કે એને ખબર પડી જાય, હવે ન બોલાય વધુ નકર. જો આપણે ઉપર પોગી જાય, શ્રીફળે વધેરી કાઢ્યું છે દર્શન કરવા. અને ઉપર જાઓ મસ્ત ઓલો મસ્ત મજાના ફૂલનો શણગારેલું છે. જો આવું આવો નોરતામાં જ હોય. અને અહીંયા તો ફોટા પાડવાનો વારો નહીં આવે. આજે આવશે વારો, આવે જ ને પાડવાનો હોય ને આવી તરીકાન જાય ને એટલે હવે આપણે દર્શન કરવા અહીંયા પાંડો જાય છે. ડોક્ટર સુંદરી પડી ગઈ એવું હતું. હાલો તો હું જાઉં દર્શન કરવા. પ્રસાદી લઈને ઊભી તો મારે તો કેટલી ગળદી બહુ હતી. તારે એટલી બધી ગળદી નથી લાઈનમાં? હા અરે કેટલી કલાક અડધી કલાક સુધી પ્રસાદી. ના હું લઈ લે પ્રસાદી. સમજો અહીંયા પાંડા ને પાછળ વાઘ દેખાય ને ફોટો પાડવા, પણ વ્યાળ નથી આવે. પણ ગળદી જો તમે હે જવું છે પાછા. અહીંયા મસ્ત મજાની ધજા ચડાવેલી. જો કેટલી ધજા ચડાવેલી છે. આ મોટી ધજા કેવી એટલી મસ્ત બધી મેં તો જોઈ ન. થોડી મોટી ધજા. અને અહીંયા જો સાઉન્ડ માની આ મોટી છે. આ પાછળ જાય. હવે મારે હાથ ધોવાનો છે. પ્રસાદી તે ખાધી પ્રસાદી. તો હવે થોડાક ફોટા પાડી લઈને પછી આપણે જઈએ. હવે અહીંયા ઉપર આટા ક્યાં મારી કઈ નક્કી નથી. ઓલા ભાઈ તો ધજા ચડાવે જાય. એક ભાઈ ધજા ચડાવે. હવે ફોટા પાડવાનું છે કે હે? હા ફોટા પાડવાના છે. આપણે મસ્ત મજાના દર્શન કરીને હવે નીચે ઉતરીએ છીએ. ગરમીના આખા ત્યાં ભીનાઈ જાય છે, પણ હવે ઉતરીને મજા આવે. આમ થોડોક ઠંડો ઠંડો પવન આપે. એ તો પવન આવતો હોય ને. હવે આપણે નીચે ઉતરી છે. અડધો ડુંગરો તો સો કે ઉતરી ગયા છે. અને હવે આપણે તમને ડાયરેક્ટ મળી આવે નીચે આવી રીતના સીધો ઢાળ ઉપર આવે એવો બહુ. ચાલો હવે આપણે તમને નીચે મળીએ. અત્યારે આવ્યા હતા અમે કિચન ગોતવા માર્કેટમાં, પણ માર્કેટમાં કાંઈ કિચન કાંઈ જામે એવા નથી છે. એટલે હવે લીધું નહીં, હવે ગામમાંથી લઈ લેશું આપણે. હવે કિચનમાં કાંઈ આમ જામે એવા નહીં બધા કાંઈ. હવે જઈએ આપણે ડાયરેક્ટ પાર્કિંગ. જો ગળદી તો આજે તો એમાં હતી પાછું આ દુકાને એટલી ભીડ હોય ને. હા આજ તો પેલું નોરતું છે ને એટલે હોય જ તે. હા દર્શન કરીને પછી સુંદરી કાઢીને તો દર્શન કરાવી દીધા છે. અને હવે આપણે બાંધી સુંદરી બાંધી હવે બાંધી જો ચુંદરી ચારે બાકી બાંધજો. હા દર્શન કરાવી દીધા. હવે ચુંદરી બાંધી દીધી છે આપણે. અને હવે છે ને હાર પહેરાવી દેવાની. આપણે અહીંયા ચોટીલા જ છે. હારે અહીંલો જ લીધો ને હારે અહીંયા જ આપણે બાંધી દેવાનો છે. પહેરાઈ દેવાનું. હા બા પહેરાવી દેવાનું.
એને ઘણું ઘણું અમારા ઘરેથી જ નહોતી પહેરાવવાનું હાર એટલે નામકરણ આપણે અહીંયા જ કરી તમે કોઈ કોમેન્ટ તો ન કરી. આપણે નામ શું રાખવાનું છે ખબર છે આનું? રુદ્રા. રુદ્રા ચોટી લાવ્યા તો આની કરતા મુહૂર્ત સારું શું હોય? અહીંયા તે સારું મુહૂર્ત કહેવાય ને લાઈના લાઈના જ તેને નામે પાડી દીધું આપણે રુદ્રા પાડ્યું હવે આજથી નામ. બધાને અમારે કોમેન્ટ કરજો અમારી ગાડીનું નામ તમને કેવું લાગ્યું. રુદ્રા છે તો બહુ મસ્ત, પણ તમને કેવું લાગ્યું એમ કહી દેજો. કહી દેજો. હું થોડોક હાર ઈરફામ બાંધ લઉં ને. જો મિત્રો જો એને સંપલ નાખ્યા અહીંયા આપણે જાતા જ દર્શન કરવા છે. અહીંયા ઘા કરી સંપલ ત્યાં ઘા કરી કાઢ તારે કાઢા મહી ગયા તારા સંપલ. હવે આપણે જવાનું છે. ક્યાં જવાનું છે? પેલા સંપલ લો પછી તો ક્યાં નહીં પેલા કહી દે. અત્યારે આપણે કઈ નક્કી નથી. આમ તો ભીમોરા જવાનું છે ને ભીમના હાથના પંજા ને એવું છે ઈ જોવા. પછી ત્યાં ન જાય ને તો પછી આપણે પેલા ઇંગળાજમાં એટલે 2 જગ્યાએ જવાનું છે. કાળાસર ઇંગળામાં અને ભીમોરા. હવે ક્યાં જાય ને શું કહેવાય ઓલું છે. હવે આપણે અહીંથી નીકળવાનું છે કાળાસર ડુંગર. એટલે હવે અહીંથી નીકળી જાય ને ત્યાં જાય કાળાસર ડુંગર. હવે આપણે પહોંચી ગયા છે ઇંગળાઈમાના મંદિરે. શ્રીફળ લઈ લીધું છે અને વધારશું હમણાં પોગીને પછી તમને બતાવશું બધું. એવું બધું બતાવશું તમે એટલે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો એટલે તમને બધું જોવા મળશે. અને એમ આવ થાય કા નથી જરીએ થાય કા. 4 વાગી જશે. 1:30 વાગી ગયો છે. 1:30 વાગી ગયો કે સવારના આમનો આટા જ મારીએ છે. કેમ કે આ વિડીયો આપણે બહુ મોટો થઈ જશે એટલે જોવાનું ભૂલતા નહીં. અને અત્યારે જો કેવું લીલોતરી મસ્તીની થઈ ગયેલી. તમને પહેલા આપણે વિડીયો બનાવેલો છે પણ ત્યારે હા ઓલું હતું આમ 2-3 બનાવેલા છે. ત્યારે સુકાઈ ગયેલું હતું. અત્યારે લીલોતરી વધી ગઈ છે. અને હવે આપણે જવાનું લઈને આવીને એટલે અહીંયા લીલોતરી હોય જ નહીં, હુકલ જ હોય. આજે સારો ટાઈમ લઈને આવ્યા. ટાઈમ સારો છે. જો આમ બધું મસ્તીનું ડુંગરામાં. અને હવે જઈએ છીએ આપણે ડુંગરો ધીમે ધીમે ચડીએ છીએ. ધંકો વગાડવો છે તારે? 9 વાગે મારથી એટલે મારે ટ્રાય નથી કરવાની. હોસ્કલ એને વગાડ્યો પણ એનાથી વાગ્યો નહોતો. ભાઈ બંને વગાડે છે. એ ઉષાથી વગાડે છે. આપણે તે વગાડવા કારણ કે આપણે પગને ઓલું છે એટલે કૂદકો ન મારી શકીએ. તો હાલીને હું ડંકો વગાડી શકીએ. મેં વગાડો ને આ ભાઈ બંને તો હા આસાનથી નથી વગાડે. હા ભાઈ બંને જો આપણેથી 9 વાગે ન જઈએ આપણે દર્શન કરવા. મસ્ત મજાની ગરમી થઈ ગઈ છે. મસ્ત મજાની દર્શન કરી લેજો તમે બધા. આ ગુફામાં જાય છે ને. ગુફામાં થોડીક ઠંડક આમ થોડોક ઠંડક લાગે અહીંયા ગુફા. પહાડની વચ્ચે છે ને એટલે ઠંડુ આમ બહાર તો જો ગરમી થતી હતી. જો આ પહાડમાં જો જવે પાણી. બહુ તો મારા મોજા ભીના હે ને. કાઢી નાખો. હાલો હું મોજા કાઢી કાઢવા. માતાજીના દર્શન કરાય. મોજા કાઢી નાખી. જાય પાણી આવે છે. જો મસ્ત મજાનું કેટલું પાણી છે. અમુક તો પેલા એમ કહેતા કે આ ભરેલું હોય. આયનું જવે આમ જો જવે છે. આમાં મોજા કાઢી કાઢી. તો જો તમારે જો ને અહીંયા પાણી જો કેવી રીતના નીકળે બતાવી દો. આયો ફોન. જો અહીંયા પાણી નીકળે. અહીંયા પાણી આવે છે. અહીંયા જાય છે પાણી. હજી તો અહીંયા બધે આવે છે. જો આવું કોઈ વિડીયો નહીં. જો અહીંયા કેવી રીતના નીકળે. હા છે ડુંગરો જ છે. ડુંગરામાં જ છે માતાજીનું. તો આપણે પહેલી ફેરી અનુભવી છો આવો માતાજીને. તમે પહેલા વિડીયો જોયો કે ન જોયો હોય દર્શન કરી લેજો. જો સૂતી અવસ્થામાં માતાજી. અને આ સીપીઓ તીરસું તો જો અહીંયા સ્વયંભૂત છે. ગુફા જય ઇંગળાઈમાં. બધા પેલા તો એમ કહેતા કે આટલું આટલું પાણી ભરાઈ જાય. હા, જો. બધા આની નાખ પણ આ પાણી કેમ કે હજી વરસાદ તો નથી એટલો બધો. આ પેલાનું જવતું હોય ને બધું. આપણે શ્રીફળ હું આપણે દર્શન કરીને જો લીધો. જો પાછી ડંકો વગાડે. આમ જો ક્યાંથી વગાડે. બોટલ તૂટી જાય. 9 વાગે તારથી વાગે 9 વાગે. હવે આમ જો તો કેમ કરે. આમ જો તો રેવા દે તૂટી જાય. રેવા દે હવે. જો તમને વિડીયો ગમ્યો છે આપણે ચોટીલાનો બનાવ્યો ઇંગળાઈમાંનો બનાવ્યો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને ફરી મળશું એક નવા વ્લોગમાં. ને હું હવે બાય ટાટા. અને આપણું ગામનું ગાડીનું નામ રુદ્રા કેવું લાગ્યું તમને કોમેન્ટ કરજો. અને જય ઇંગળાઈમાં લખવાનું ભૂલતા નહીં. જય સાઉન્ડમાં બાય મહાદેવ.